બજરંગ દળના સ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાએ આજે ઉધના સ્થિત બજરંગ દળના કાર્યાલયની મુલાકાત લીધી હતી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક અને અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ આજ રોજ શ્રી બજરંગ સેનાના ઉધના સ્થિત કાર્યાલયની મુલાકાત લીધી હતી, જ્યાં રાષ્ટ્રીય બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ ડોક્ટર પ્રવીણ તોગડિયાને ગદા ભેટ આપી તેમનું સ્વાગત કર્યું હતું અને સન્માન કર્યું હતું। તો શ્રી હિતેશ વિશ્વકર્મા ડોક્ટર પ્રવીણ તોગડિયાને પોતાના પ્રેરણા સ્ત્રોત માને છે। ત્યારે આ અંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે આગામી સમયમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો થવા જઈ રહ્યો છે, ત્યારે ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા અને તેમના સંગઠન દ્વારા આમાં કરોડો ભક્તો માટે અલગ અલગ સેવા કાર્યો થવાના છે, જેના અનુસંધાને લોકોને જાગૃત કરવા અને સેવા કાર્યમાં ઈચ્છતા લોકોના સહયોગ સ્વીકારવા પ્રવીણભાઈ તોગડિયા દ્વારા પ્રવાસ કરી અને શુભેચ્છા બેઠકો યોજાઈ રહી છે। જે અનુસંધાને તેમણે જણાવ્યું હતું કે મહાકુંભમાં 1 કરોડ લોકોને ભોજન સહિત 6 કરોડ લોકો માટે વિવિધ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કરાઈ છે। તો 1.5 મહિના સુધી સતત રસોડું ચાલશે। રોજના 8,000 લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે જ રોજે રોજ 1.5 લાખ જેટલા લોકો માટે ગરમ ચાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે જ 1 લાખ ધાબળાનું વિતરણ કરવામાં આવશે। તો 100 જગ્યાએ લોકોને પીવા માટે ગરમ પાણી મળી રહેશે। આ સાથે 500 જેટલા ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવશે, જેથી મહાકુંભમાં આવતા લોકોને કોઈ અગવડતા ન પડે। અંદાજ મુજબ 30 થી 40 કરોડ લોકો મહાકુંભનો લાભો લેવાના છે। તો સનાતન હિન્દુ જાગૃતિ છે તેનો પુરાવો આપશે। આ મહાકુંભને લઈ સરકાર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સ્થિતિ ખરાબ છે, કડક પગલા ઉઠાવવા જોઈએ। એક વખત આપણે આંખ લાલ કરી હતી તો પાકિસ્તાનના 2 ટુકડા થઈ ગયા હતા। હવે ફરીથી આંખ લાલ કરીએ તો બાંગ્લાદેશના 4 ટુકડા થઈ જાય। ન માને તો આંખ લાલ કરવાનો સમય આવી ગયો છે। નરેન્દ્રભાઈ, અમિતભાઈ, રાજનાથસિંહ આ ભેગા થઈને આંખ લાલ કરવાની તૈયારી રાખે। અરે રાખશે, મારા જ મિત્રો છે ને। મારી આંખ લાલ થતી હોય તો એમની થવી જ જોઈએ ને। મારી પાસે જવાબદારી તો રામ મંદિરની હતી, એ પૂરી કરી। હવે કોઈ સીધી જવાબદારી છે નહીં। હિન્દુઓના કલ્યાણ માટે કામ કરતા રહેવું અને કલ્યાણ માટે કામ કરવા માટે જે ગાડી હાથમાં આવે, પેલા ફિયાટ હતી, એમ્બેસેડર હતી, હવે તો મોટી મોટી ગાડીઓ મળી ગઈ છે। તો કોઈ મોટી ગાડી મળે તો એમાં બેસીને પણ હિન્દુઓના કલ્યાણ માટે આગળ નીકળીશું। અત્યારે સૌથી મોટો પડકાર શું લાગે છે? સૌથી મોટો પડકાર દેશમાં હિન્દુ સલામત રહે, બાંગ્લાદેશમાં હિન્દુ સલામત રહે, હિન્દુઓની બહુમતી ભારતમાં જળવાઈ રહે, સંખ્યા ઘટે નહીં, હિન્દુ યુવાનોને રોજગાર મળે, સસ્તી શિક્ષા અને શિક્ષા પછી નોકરી મળે અને ખેડૂતોનું કલ્યાણ થાય। આ સૌથી મોટા પડકાર છે। સરકાર પણ કરે અને આપણે પણ કરીશું। બાંગ્લાદેશની સ્થિતિમાં સરકારનું સ્ટેન્ડ કેવું લાગ્યું તમને અત્યાર સુધી? રાહ જોઈ રહ્યો છું, લાલ આંખ બતાવશે એવો મારો વિશ્વાસ છે। એટલે આપણે બધાએ ગામડામાં જઈને શિક્ષા, સેવા, સ્વાસ્થ્ય ને રોજગારની મદદ કરીએ તો ધર્માંતર રોકે। એ કરી રહ્યા છે। બહુ મોટી યોજના મેં હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા બનાવી છે। એ ધર્માંતર રોકવામાં પણ મોટી મદદ કરશે। सर, उत्तर प्रदेश की धरातल पर जो महाकुंभ लग रहा है, आपकी टीम किस तरह से वहाँ पे काम करेगी? उनमें तीर्थयात्रियों को करोड़ों को खिलाएंगी, चाय पिलाएंगी, कंबल देगी, रहने की व्यवस्था देगी, गर्म पानी पीने के लिए देगी। ऐसी व्यवस्था की हमने तैयारी की है। ठीक है, धन्यवाद, थैंक यू वेरी मच।